બાર જેવા મસાલા ઢોસા ઘરે બનાવવા માટે પરફેક્ટ બેટર, પરફેક્ટ રીત અને પરફેક્ટ માપ જોઈશે. વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે બનાવશો તો હંમેશા બાર જેવા જ ઢોસા ઘરે બનશે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ઢોસાનું પરફેક્ટ બેટર બનાવવા માટે જોઈશે પરફેક્ટ માપ. તો આપણે પરફેક્ટ માપ જોઈએ. અત્યારે મેં 3 વાટકી જેટલા ચોખા લીધા છે. તમે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી શકો છો. હવે વારો આવે છે ચોખા કયા લેવાનો. અત્યારે મેં ઉકળા ચોખા એટલે કે જે પાર્બોઇલ રાઈસ આવે છે તે લીધેલા છે ને તે આવા યલો કલરમાં થોડા હોય છે ને થોડા નાના ને જાડા હોય છે. ફ્રેન્ડ્સ, આના સિવાય તમે ઘરમાં જે રૂટીનમાં ચોખા વાપરતા હોય તે લઈ શકો છો અથવા તો સોના મસૂરી રાઈસ લઈ શકો છો. પણ તમે બાસમતી ચોખા જો વાપરતા હોય તો તેનો ઉપયોગ નહીં કરવાનો. બાસમતી ચોખાથી બેટર સારું નહીં બને. હવે આ ચોખાને આપણે કોઈ મોટા વાસણમાં લેવાનું. 2 થી 3 વખત પાણીથી સરખા સાફ કરી લેવાના, જેથી જે પણ કચરો અથવા ડસ્ટ હોય તે નીકળી જાય. જ્યાં સુધી આવું થોડું ડોળું પાણી નીકળે ત્યાં સુધી આપણે ચોખાને ધોવાના છે. આ પાણીનો ઉપયોગ ફ્રેન્ડ્સ તમે પ્લાન્ટ્સમાં કરી શકો છો. 750 ml પાણી નાખી અને આપણે ચોખાને પલાળી દેવાના છે. બધા ચોખા સરસ અંદર ડૂબી જવા જોઈએ અને તમે હાથથી જુઓ તો અત્યારે મેં ઉપર 2 આંગળ રહે તેટલું પાણી લીધું છે. હવે આ ચોખાને આપણે 6 થી 7 કલાક માટે પલાળી દેવાના છે અથવા આખી રાત માટે પણ તમે પલાળી શકો છો. ફ્રેન્ડ્સ, આ ચોખામાં પાણી વધારે જ લેવાનું, કેમ કે ચોખા પલળશે ને પછી ફૂલશે તો પાણીની બહાર આવી જશે ને તો સરખા પલળશે નહીં. તો પાણીનું પ્રમાણ હજી તમે આનાથી થોડું પ્લસ પણ રાખી શકો છો. જે વાટકી ભરીને આપણે ચોખા લીધા હતા તે જ વાટકીના માપથી આપણે 1 વાટકી અડદની દાળ લઈએ છીએ. ફ્રેન્ડ્સ, એકદમ સરળ માપ છે. 3 વાટકી ચોખા ને 1 વાટકી અડદની દાળ. દાળને પણ આપણે 2 થી 3 વખત પાણી નાખીને ધોઈ લઈએ. બહુ વધારે મસળીને દાળને નહીં ધોવાની, તેમાં આપણે જે સ્ટાર્ચનું પ્રમાણ હોય તે થોડું રહેવા દઈશું. દાળને આપણે 500 ml પાણીમાં પલાળીએ છીએ અને હાથેથી જોઈએ ફ્રેન્ડ્સ તો આમાં પણ આપણે 2 આંગળ જેટલું પાણી લીધું છે. દાળને પણ આપણે 6 થી 7 કલાક અથવા ઓવરનાઇટ પલાળી દેવાની. હવે આપણે 1 ચમચી જેટલા મેથીના આખા દાણા લઈએ છીએ. ફ્રેન્ડ્સ, આ નાખવાથી આપણા ઢોસાનો કલર એકદમ સરસ બ્રાઉન બનશે અને જ્યારે બેટર ફર્મેન્ટ થશે ને ત્યારે તેનું વોલ્યુમ પણ બહુ જ સરસ થશે. તો આપણે મેથી દાણા અવશ્ય નાખવાના. હવે મેથીને પણ આપણે એકવાર થોડા પાણીમાં ધોઈ લઈએ. આને આપણે અલગથી પલાળીએ છીએ ફ્રેન્ડ્સ, કેમ કે જો આપણે દાળમાં નાખીએ ને તો ઘણીવાર વધારે પડતા દાણા પાણીમાં નીકળી જાય છે. મેથીને આપણે 1 આંગળ જેટલું પાણી નાખીને પલાળી દઈએ. હવે આપણા દાળ અને ચોખા પલળી ગયા છે. તમે જોઈ શકો છો ચોખા સરસ પલળી ગયા છે. તેનો કલર પણ ફરી ગયો છે અને દાળ પણ ફૂલી અને ડબલ થઈ ગઈ છે. આમ તોડો ને ફ્રેન્ડ્સ તો આસાનીથી તેના કટકા પણ થઈ જાય છે. તો અત્યારે આ પરફેક્ટ પલળી ગઈ છે. હવે આ દાળ અને ચોખા જેમાં પલાળ્યા છે તે પાણીને આપણે કાઢી લેવાનું. નહીં તો ઘણીવાર ફ્રેન્ડ્સ કેવું થાય છે કે અડદની દાળનું પાણી લઈએ ને તો બહુ જ વધારે સ્મેલ આવે છે. તો આપણે અત્યારે આ પાણીનો યુઝ નથી કરતા. આ પાણીને તમે પ્લાન્ટ્સમાં નાખી શકો છો. આપણી મેથી પણ પલળી ગઈ છે, તેનું પાણી પણ કાઢી લઈએ. ઢોસાના બેટરમાં એકદમ સરસ આથો આવે તેની માટે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીએ, જે છે આ પૌવા. અત્યારે અડધો કપ જેટલા મેં બટેકા પૌવાના પૌવા લીધા છે. તેને 2 વખત પાણીથી ધોઈ લેવાના. પૌવા ડૂબે તેટલું પાણી લઈ અને 5 મિનિટ માટે પલાળી દઈએ. પલાળેલા પૌવાનું પાણી પણ નિતારી લઈએ. હવે પહેલા મિક્સીની જારમાં આપણે દાળ લઈએ છીએ. જો વધારે પ્રમાણમાં દાળ લાગે અને તમારું મિક્સર નાનું હોય તો તમારે 2 બેચમાં ક્રશ કરવાની. અને જે મેથી પલાળી તે પણ એડ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ મેથીથી બિલકુલ કડવાશ નહીં લાગે. દાળનું પ્રોટીન પચવામાં પણ સારું પડશે અને ક્રિસ્પી ઢોસા પણ સરસ બનશે. હવે આને પહેલા આપણે પાણી નાખ્યા વગર ક્રશ કરીએ. અત્યારે મેં 1/4 કપ જેટલું પાણી લીધું છે. તેમાંથી અડધું પાણી નાખીને દાળ ક્રશ કરીએ. દાળમાં ચીકાશને લીધે એકદમ જલ્દી સ્મૂથ પેસ્ટ નહીં બની જાય. વચ્ચે આપણે એકવાર સરખું પાછું મિક્સ કરી દઈએ. હજી આપણી દાળનું ટેક્સચર થોડું કરકરું છે તો આપણે બીજું થોડું પાણી એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ ક્રશ થઈ ગઈ છે અને તમે અડો ને તો બિલકુલ આમાં પાર્ટિકલ્સ નથી દેખાતા, એટલે કે દાણા નથી. આપણે તેને એક આવા મોટા વાસણમાં કાઢી લેવાનું. દાળને ક્રશ કરવા માટે મેં 1/4 કપ જેટલું પૂરું પાણી વાપર્યું છે. હવે તે જ જારની અંદર આપણે ચોખા પણ ક્રશ કરીએ. અત્યારે મેં અડધા ચોખા લીધા છે.
તેની અંદર આપણા જે પલાળેલા પૌવા હતા તે એડ કરીએ. પહેલા આને આપણે પાણી નાખ્યા વગર ક્રશ કરીએ છીએ. 1/4 કપમાંથી અડધું પાણી અત્યારે એડ કરીએ. બીજું અડધું પાણી પણ એડ કરી દઉં છું. સાઈડમાંથી હલાવીને એકવાર મિક્સ કરી દઈએ. હજી પણ ચોખાના દાણા ઘણા બધા આખા છે, તો આપણે બીજું 1/4 કપ પાણી એડ કરીએ છીએ. ટોટલ અત્યાર સુધી મેં અડધો કપ જેટલું પાણી વાપર્યું છે. હવે આપણું બેટર સરસ સ્મૂધ ક્રશ થઈ ગયું છે. અત્યારે આ પરફેક્ટ છે. અને તમે અડો ને તો આપણે રવો જેવો પલળેલો હોય ને પછી કેવું ટેક્સચર હોય તેવું ટેક્સચર છે. એને આપણે કાઢી લઈએ. બીજા ચોખાને પણ આપણે ક્રશ કરી લઈએ. બીજું બેટર પણ કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, હવે ઇમ્પોર્ટન્ટ વાત આવે છે કે આપણે આ બેટરને એક જ ડાયરેક્શનમાં ફીણવાનું છે. 2 થી 3 મિનિટ ફીણી, તેથી આપણા હાથની ગરમીથી બેટર સરસ ફર્મેન્ટ થશે. નીચે અડદની દાળ છે તે થોડી થીક હોય ફ્રેન્ડ્સ, એટલે ઉપરનું બેટર આપણે થોડું ઢીલું રાખ્યું જેથી સરસ બધું મિક્સ થઈ જાય. બહુ વધારે જાડું હોય ને ફ્રેન્ડ્સ તો ફર્મેન્ટ ના થઈ શકે, અને બહુ પતલું હોય તો પણ ફર્મેન્ટ ના થાય. તો કન્સિસ્ટન્સી પ્રોપર હોવી જરૂરી છે. અને આપણે આ દાળ અને ચોખાને બિલકુલ વ્યવસ્થિત રીતે હાથેથી મિક્સ કરવાનું છે. જ્યારે આપણે ફ્રેન્ડ્સ બહારથી બેટર લાવીએ છીએ ત્યારે તેમની પાસે તો પથ્થરવાળી ક્રશ કરવાની ઘંટી હોય છે, તો તેમાં આ રીતની પ્રોસિજર થઈ જ જાય છે. આપણે જ્યારે મિક્સરમાં કરીએ ત્યારે આવી રીતે સરખું મિક્સ કરવાનું, જેથી અડદની દાળ નીચે ના રહી જાય અને બધું બેટર સરખું મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો અત્યારે પોરિંગ કન્સિસ્ટન્સી છે, નથી એકદમ રની, એટલે એકદમ ઢીલું ઢીલું પડી નથી જતું અને એકદમ વધારે થીક પણ નથી. તો અત્યારે આ કન્સિસ્ટન્સી પ્રોપર છે. ફ્રેન્ડ્સ, અત્યારે જ્યારે ક્રશ કર્યું હોય ને ત્યારે મિક્સરની ગરમી પણ હોય અને હાથની ગરમી પણ લાગશે, તો અત્યારે આ બેટર સરસ ફર્મેન્ટ થશે. જો તમે ગરમ પ્રદેશમાં રહો છો અથવા ઉનાળો છે ને તો 8 કલાકમાં 7 થી 8 કલાકમાં બેટર ફર્મેન્ટ થઈ જશે. પણ જો તમે ઠંડા પ્રદેશમાં એટલે કે એબ્રોડ રહો છો તો તમારે 10 થી 12 કલાક માટે આથવાવા માટે રાખવાનું. અને જો માઇક્રોવેવ હોય તો માઇક્રોવેવને પહેલાં થોડું ગરમ કરી પછી બંધ કરી દેવાનું, અને પછી તમે તેની અંદર આને મૂકી શકો છો. તો તેની ગરમીથી પણ સરસ બેટર ફર્મેન્ટ થઈ જશે. તમે જોઈ શકો છો અત્યારે બેટર સરસ હલકું પણ થઈ ગયું છે ને હતું એનાથી થોડું ફૂલી પણ ગયું છે. હવે આપણે સાઈડથી તપેલી અથવા વાસણને પૂરું સરખું કરી દેવાનું. તમે સ્પેચ્યુલાથી પણ કરી શકો છો. આજુબાજુમાં બિલકુલ આપણે બેટર ચોટેલું નહીં રાખવાનું. જો સાઈડમાં ફ્રેન્ડ્સ બેટર ચોટેલું રહેશે ને તો તે ડ્રાય થઈ જશે, અને જ્યારે આપણે મિક્સ કરીને ઢોસા બનાવશું ને ત્યારે તે જો અંદર જશે ને ડ્રાયનેસ, તો તે તમે પાથરશો ત્યારે ઢોસામાં સરખી પથરાશે નહીં. ફ્રેન્ડ્સ, આવી નાની નાની ટિપ્સ જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સબસ્ક્રાઇબ કરવું એકદમ ફ્રી છે. અને ફ્રેન્ડ્સ, બેલ આઇકન પણ ચોક્કસ દબાવજો જેથી મારી નવી રેસિપીઝના વિડીયોના નોટિફિકેશન તમને તરત મળે. બેટરને આપણે ઢાંકી અને 8 કલાક માટે આથવાવા દઈએ. 8 કલાક પછી આપણે બેટરને ખોલીને જોઈ લઈએ. વાવ ફ્રેન્ડ્સ, કેટલો સરસ આથો આવ્યો છે. તમે જુઓ, અંદર સરસ જાળી પણ દેખાઈ રહી છે. એકદમ મસ્ત આથો આવ્યો છે. હવે આને આપણે એકવાર મિક્સ કરી દઈએ. અને હતી એનાથી સાઇઝ પણ ડબલ થઈ ગઈ છે ઓલમોસ્ટ બેટરની. જ્યારે પરફેક્ટ બેટર બને ને ફ્રેન્ડ્સ ત્યારે તમે અંદર જુઓ ને તો તમને જાળી જાળી જેવો પોર્શન દેખાય, તો આ પરફેક્ટ બેટરની નિશાની છે. અને તમને સ્મેલ પણ, તમે જે બેટર જ્યારે ખોલો ને ત્યારે સ્મેલથી પણ ખ્યાલ આવી જશે. આ બેટરને તમે ફ્રીઝમાં 3 થી 4 દિવસ માટે સ્ટોર કરી શકો છો. તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે ઇડલી, ઢોસા અને ઉત્તપમ બનાવીને એન્જોય કરી શકો છો. હવે આપણું બેટર રેડી છે, તો આપણે મસાલા ઢોસા માટેનો મસાલો બનાવીએ. અત્યારે મેં 5 નંગ બાફેલા બટેટા લીધા છે. હવે તેને આપણે સમારી લઈએ. પણ ડુંગળીની પણ છાલ કાઢીને આપણે સમારી લઈએ. મસાલાનો વઘાર કરવા માટે અત્યારે આપણે એક પેન લીધું છે. તેની અંદર 2 TBSP જેટલું તેલ લઈએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. 1 TSP જેટલી રાઈ એડ કરીએ છીએ. 1 TSP જીરું એડ કરીએ છીએ. હવે સાઉથ ઇન્ડિયન કોઈ પણ વઘાર હોય તો અડદની દાળ વગર અધૂરો છે, તો 1 ચમચી જેટલી દાળ નાખીએ છીએ. 1 ચમચી ચણાની દાળ એડ કરીએ. હવે આપણી રાઈ સરસ ફૂટી રહી છે, ત્યાં આપણે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. મીઠા લીમડાના પાન નાખીએ.
દાળ થોડી ગોલ્ડન થાય તેટલો વઘાર થવા દઈએ. 2 સૂકા લાલ મરચાંના ટુકડા કરીને એડ કરીએ. 1 ચમચી લીલું મરચું છે અને ડુંગળી એડ કરીએ છીએ. વન 4 ચમચી જેટલી હળદર એડ કરીએ. ફ્રેન્ડ્સ, વઘારમાં હંમેશા હળદર એડ કરી દેવાની, જેથી કલર પણ સરસ આવે ને તેની કચાશ પણ ન લાગે. આપણે થોડી ડુંગળી સોફ્ટ થાય તેટલી થવા દેવાની, એકદમ વધારે ચડાવી નથી દેવાની. આપણે થોડી ડુંગળીનો ક્રંચ પણ જોઈએ છે. રૂટીનની અડધી ચમચી મીઠું એડ કરીએ. 1 ઇંચ આદુના ટુકડાને છીણીને લઈએ. ફ્રેન્ડ્સ, આમાં આદુનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. હવે આપણી ડુંગળી પણ સરસ સોફ્ટ થઈ ગઈ છે. આપણે બટેટા એડ કરીએ. બધું સરખું મિક્સ કરવાનું અને બટેટાને આપણે આવી રીતે દબાવતા જવાના. વન 4 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ છીએ, કારણ કે આપણે લીલા મરચાંની તીખાશ લીધી જ છે. અને મસાલાને એકદમ મસ્ત ટેસ્ટ દેવા માટે અત્યારે 1 ચમચી જેટલો સાંભાર પાવડર એડ કરીએ છીએ. હવે ઘણીવાર આપણે જ્યારે મસાલો બનાવીએ અને બહાર ખાઈએ ને ત્યારે આપણને ઘરના મસાલા ને બહારના મસાલામાં ફરક લાગે છે. તેમનો મસાલો થોડો મોઇસ્ટ હોય છે, એટલે કે થોડો સોફ્ટ હોય છે અને ખાવામાં સરસ હોય છે, જ્યારે આપણો મસાલો આવો છૂટો શાક જેવો લાગે છે. તો તેની માટે હું તમને આજે એક સ્પેશિયલ ટ્રીક કહું. આ ટાઈમે પહેલા તમારે મસાલાને ચાખી લેવાનો. તમને મીઠું પ્લસ કરવું હોય તો તમે કરી શકો છો. હવે આપણે આ મસાલાને એકદમ મોઇસ્ટ અને ભેગો કરવા માટે થઈ અને 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું. વધારે નથી નાખવાનું ફ્રેન્ડ્સ, 2 થી 3 ચમચી જ એડ કરવાનું છે. આવું કરવાથી આપણો મસાલો બિલકુલ ડ્રાય નહીં બને. આવી જ ફ્રેન્ડ્સ નાની નાની બાબતથી આપણી રેસીપી ટેસ્ટમાં પરફેક્ટ બને. હવે આને ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈએ. આપણો મસાલો એકદમ સરસ મોઇસ્ટ એટલે કે સોફ્ટ થઈ ગયો છે. તમે આ મસાલો ખાશો ને ફ્રેન્ડ્સ તો તમને સેમ બહાર જેવો મસાલાનો ટેસ્ટ આવશે. 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીએ. ઉપરથી થોડી કોથમીર એડ કરીએ. આપણો ઢોસાનો એકદમ પરફેક્ટ મસાલો બનીને રેડી છે. હવે આપણે આ બધા બેટરમાંથી અત્યારે ઢોસા નથી બનાવવાના, તો જેટલું બેટર વાપરવાનું હોય તે આપણે એક બાઉલમાં લેવાનું. કેમ કે તમે પાણી નાખીને ફ્રેન્ડ્સ બેટરને ઢીલું કરો ને પછી બેટર વધારે ટાઈમ નથી રહેતું. તો પાણી નાખેલું બેટર તમે 1 દિવસ રાખી શકો છો, જ્યારે આ થીક બેટર છે તે તમે 3 થી 4 દિવસ વાપરી શકો છો. અત્યારે મેં આટલું બેટર લીધું છે, એપ્રોક્સ 4 થી 5 ચમચા જેટલું બેટર લીધું છે. હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. ઢોસાને એકદમ સરસ ક્રિસ્પી બનાવવા માટે આની અંદર આપણે એક સિક્રેટ વસ્તુ એડ કરીએ છીએ, તે છે 1 ચમચી ચોખાનો લોટ. આ નાખવાથી આપણા ઢોસા એકદમ સરસ ક્રિસ્પી બનશે અને લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે પણ ખરા. અને અડધી ચમચી જેટલી દળેલી ખાંડ નાખીએ. આ દળેલી ખાંડ નાખવાથી ઢોસામાં ગળપણ નહીં લાગે, પણ જે આપણી ફર્મેન્ટ થયા પછીની ખટાશ હોય ને તેને તે બેલેન્સ કરશે. બીજું કે ઢોસાનો કલર કેરેમલાઇઝ ખાંડ થવાને લીધે બહુ જ સરસ આવશે. તો આ બંને વસ્તુ ઉમેરવી એકદમ જરૂરી છે. આપણું આ બેટર છે તે ઇડલી માટે પરફેક્ટ છે, પણ ઢોસા માટે પરફેક્ટ નથી. તો આપણે તેની અંદર પાણી નાખી અને ઢીલું કરવાનું છે. અત્યારે મેં 1 કપ જેટલું પાણી લીધું છે. હું તમને લાસ્ટમાં કહું કે મેં કેટલું પાણી વાપર્યું. પહેલા બધું આપણે એકવાર મિક્સ કરી દઈએ, જેથી ચોખાના લોટના લમ્સ ના બને. હવે આપણે તેની અંદર પાણી નાખીને ઢીલું કરીએ. અત્યારે અડધું પાણી એડ કરું છું. ફ્રેન્ડ્સ, તમને બીજી પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે આપણે ઢોસાનું બેટર બનાવીએ ને ત્યારે એવું વિચારીએ કે જેટલું પતલું બેટર ને તેટલા ઢોસા મસ્ત પથરાય અને કડક બને. એવું નથી. ઢોસા કડક બનશે પણ ચવડ બની જશે જો બહુ જ પતલું બેટર હશે તો, અને બહુ જાડું બેટર હશે ને તો ઢોસા બન્યા પછી નરમ બની જશે રોટલી જેવા. તો બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ હોવી જરૂરી છે. તમે અત્યારે જોઈ શકો છો એકદમ રની કન્સિસ્ટન્સીનું બેટર છે જે પરફેક્ટ છે. તરત જ એકદમ સરસ કપાયા વગર પડી રહ્યું છે સળંગ. તો અત્યારે આ પરફેક્ટ છે ઢોસા માટે. તો ચલો આપણે ફટાફટ ઢોસા બનાવીએ. બેટર બનાવવા માટે મેં અત્યારે અડધો કપ જેટલું પાણી વાપર્યું છે.
અત્યારે આપણે એક નોનસ્ટિક પેન લીધું છે ને ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. હવે ફ્રેન્ડ્સ, ઢોસાને પરફેક્ટ બનાવવા માટે લોઢીનું ટેમ્પરેચર ખૂબ જરૂરી છે. આપણે કેવું થાય છે કે લોઢી વધારે ગરમ હોય અને જ્યારે બેટર નાખીએ ને તો બેટર ગોળ ફરતું જ નથી, ચમચા જોડે ઉપર આવી જાય છે. તો લોઢીનું ટેમ્પરેચર પહેલાં આપણે ડાઉન કરવાનું છે. અત્યારે આપણે પહેલાં થોડું તેલ લઈ અને લોઢીને ગ્રીસ કરી દઈએ અને તેને તેલ ફેરવી દઈએ. હવે આપણે પાણીને હાથમાં લઈને તેનું ટેમ્પરેચર ડાઉન કરીએ. તમે કોઈ પણ કપડાં અથવા ટીશ્યુથી આને લૂછી શકો છો. હવે આપણે 1 થી 1.5 ચમચા જેટલું બેટર લઈએ છીએ અને અંદરથી બહારની સાઈડ આપણે તેને ફેરવવાનું છે. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે એકદમ મસ્ત જાળીદાર ઢોસો બને છે. અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ છે. ઉપરથી થોડું ડ્રાય થાય પછી આપણે તેલ, બટર અથવા ઘીથી આપણે શેકવાનું. હવે સાઈડ અને ઉપરથી આપણે તેલ નાખીએ. હવે ઉપરથી થોડો બ્રાઉન દેખાય ત્યાં સુધી આપણે ઢોસાને થવા દેવાનો. વાવ ફ્રેન્ડ્સ, એકદમ ગોલ્ડન કલરનો બાર જેવો જ મસ્ત ઢોસો બનીને રેડી છે.